ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગર જે બળાત્કારનો આરોપી છે અને હાલ જેલમાં છે, ત્યારે એમની દીકરીએ મીડિયા સમક્ષ શું નિવેદન આપ્યું, સૌથી પહેલા તમે એ સાંભળો। ऐसा नहीं है कि सिर्फ एक पॉइंट पे आर्ग्यूमेंट किया है, हमने सारे पॉइंट्स पे आर्ग्यूमेंट किया है। एम्स की रिपोर्ट है कि ये महिला उस दिन पे 18 साल से ऊपर। હવે આને હું કહેવા માંગુ છું કે તારો બાપ બળાત્કારના આરોપમાં જેલમાં છે અને તે એ રિસર્ચ કર્યું કે મારા બાપે જ્યારે બળાત્કાર કર્યો ત્યારે એ છોકરી 18 વર્ષથી ઉપરની હતી, મતલબ નાબાલિક નહોતી। અરે બેશરમ, તને ઈ વાતનું જરા પણ દુઃખ નથી કે તારા બાપે એક 18 વર્ષની કે 17 વર્ષની દીકરી પર બળાત્કાર કર્યો? એ વાતનું દુઃખ નથી, પણ તને દુઃખ એ છે કે એ છોકરી 18 વર્ષથી ઉપરની હતી, મતલબ નાબાલિક નહોતી, તો પણ મારા પપ્પાને તમે જેલમાં કેમ નાખ્યા? વાહ તારા સંસ્કાર, વાહ, શરમ આવી જોઈએ। તારે તો લોકોની સામે મોઢું બતાવતા તને શરમ આવી જોઈએ। અને તારા બાપની તરફેણની અંદર તે ખાલી આટલું જ રિસર્ચ કર્યું કે મારા બાપે બળાત્કાર કર્યો ત્યારે એ છોકરી નાબાલિક નહોતી। આ છે ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા અમુક નેતાઓના અને એમના પરિવારના સંસ્કારો। વિચાર કરો દોસ્તો, એનો બાપ બળાત્કાર કરે અને છોકરી સર્ચ કરે કે નાબાલિક છે કે બાલિક છે। ડૂબીને મરી જાવ, ભાજપને જે વોટ આપો છો।